જય માતાજી, હર હર મહાદેવ. વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. તમારા બધા જ મિત્રોનું સ્વાગત છે આપણા એક નવા અને મજેદાર વ્લોગમાં. તો આજનો વ્લોગ ગામડેથી શરૂ થયો છે, આપણું ચુડા ગામ છે ત્યાંથી. અને તેલુભાઈ જો અહીંયા મથે છે કંઈક અંદર. શું કરશો ઓય? તેલુને મજા બગડી ગઈ છે. શું થયું છે તને? પેટમાં દુખે છે એટલે અહીંયા કંઈક કરે છે એ. અને ઓલો જો ખાખા ખોળા કરે છે પ્રિયંશુ. દાદા બહાર નીકળ. અત્યારે મિત્રો આપણે પરબધામ આવ્યા છે. પરબધામ દર્શન કરવા મંદિરના. પ્રિયંશુ દાદા આપણી હારે આવ્યા છે. હા કહી ગયો ભાઈ. ને આ પરબનું મંદિર છે મોટું. જો આ ધજા લહેરાય છે. આ રીતનું કંઈક અમારું પરબધામ છે. અને બધા દર્શન કરે છે. આ ટ્રાફિક ઓછી છે, બીચ છે તો પણ. અને આ રીતના વાડી છે. આ નારિયેળીના ઝાડ છે બધા. અને આ પ્રિયાંશુ દાદા અહીંયા બેઠા છે, બરોબર ને? અત્યારે સાંજના 6 વાગ્યા છે અને આપણે વાડી આવ્યા છે. આ ગાડી પેઢી પ્રિયાંશુ આવ્યો છે આપણી હારે. ખેતર છે. અને અહીંયા અંકિત કાકાના મમ્મી પપ્પા અંદર ગાય દોવે છે. આ એની ગાડી છે. હા, એને જવાનું આજ કઈ વાત છે? મંગળવાર છે ને? આ વખતે તો મિત્રો વાડી આમ રખડવાનો કંઈક આનંદ જ અલગ આવે. વાડી આમ જો વાઇબ જો આવી વાઇબ સુરતમાં ન આવે. આવું ગામડે જ વાઇબ આવે આવી. સુરતમાં આવું ન આવે. આમ લીલા ખેતર ને એવું સુરતમાં ન હોય. સુરતમાં માણા જ હોય નકરું. ને અહીંયા નીકળી શાંતિ હોય. જો રોડ માંથી કોઈ નથી. જો રોડ માંથી કોઈ નથી. કા દાદા બરોબર ને? જો આવા કાંટા હોય સુરતમાં. જો રોડ માંથી કઈ ગાડી નથી એકી કોઈ. રોડ જ આખો આપણો છે. અહીંયા બાજુ નથી જો ગાડી ક્યાંય. કાંટા આ જો પાણા. બસ અહીંયા આને એટલે જ મજા આવે. નકરા પાણા જ ઘા કરે અહીંયા આવીને. આ વાડીના અડધા પાણા તા ભાઈ આમ નાખી દીધા તંડીમાં. તંડીમાં આ વાડીના પાણા આમ નાખી દીધા છે. જો તો કોરું કરી નાખ્યું અહીંયા. અને આ ગાડી સાઈન વડલો વડલો. દાદામાં હું અહીં હાલતા છો. જો પોળા પોળા હાલે છે. કેમ હવા ઘરી ગઈ છે? શાંતિથી નથી હલાતું? લે અહીંયા આપણો ઝંડો લહેરાય છે. સીધો જ લહેરાય છે. તમને ઊંધો લાગશે, બાકી છે સીધો જ. અને જો આ દંડાથી જો ખિસકોલી ભાઈ, ખિસકોલી ખિસકોલી ખિસકોલી. અહીંયા ખાટલો બેસી જાવ. અહીંયા હાલો દાદા. તોડી નથી નાખવાનો, રાખવાનો છે. માયરા રાખો તો વાકો જ વળે ને ત્યાંથી પાયો. બેહો. આજ છે વ્લોગનો બીજો દિવસ અને અત્યારમાં આપણે ખોડલધામ કાગવડ પહોંચી ગયા છીએ. હા હા, મેં કાગવડ મંદિર છે ખોડિયારમાંનું. જય ખોડલમાં. પ્રિયાંશુભાઈ છે એ રે. 2 જણા આવ્યા છે. મંદિરની અંદર તો કેમેરો નહીં દેખાય, પરંતુ હું તમને બતાવીશ અંદરનું સીન કઈ રીતનું છે. મંદિરની અંદર તો કેમેરો લઈ જવા ન દીધો, પણ આપણે બહાર પાછું શરૂ કરી દીધું છે. જો મંદિરની વાહે અત્યારે ટાઢો પવન આવે છે અને અહીંયા બેસી ગયા છે. જો આમ ધજા લહેરાય છે. એ યજ્ઞશાળા છે, અહીંયા યજ્ઞ હાલે. અને અહીંયા જો ઉપર ધજા લહેરાય છે. અને આ બાજુ જો નજારો જોવો તમે. અને આ હેઠે છોકરાઓ કંઈક રમે છે. અહીંયા પ્રસંગ છે. આમ આગળ રાસ લેતા હતા ઓલી બાજુ. જો પવન ચક્કી દેખાય તમને ગાઈસ? નહીં દેખાતી એ કદાચ આમાં નહીં દેખાય છે. ની અંદર આવી ગયા ને સિંહ દેખાઈ ગયા છે આપણને સામે. જો અરે પણ સિંહ જોવો તમે.
અરે અરે પ્રિયાંશુ, હે ત્યાં જામાં ખાઈ જા હેડો હસી. આવું કંઈક શક્તિવન છે. હા, કોણ કલ્પના ચાવડા છે કે સુનીતા વિલિયમ છે? નારી તો નારાયણી. વન વિભાગ ગુજરાત રાજ્ય શક્તિવન. તડકો લાગે છે તો પછી કપડા સારા પહેરીને આવતા હોય તો તડકો ન લાગે એવા મારી જેવા. શું છે તાર કપડામાં? એમાં તોય તડકો નથી લાગતો. જો આ ઉર્જા શક્તિ, જય ભક્તિ, જ્ઞાન શક્તિ, જન શક્તિ, જય હો શક્તિ. આમ ફૂલ જો એક વાર તો આમ ફૂલના બગીચા છે હો. પૂળા ને પૂળા છે ફૂલના, ઘટે નહીં કાંઈ એવો બગીચો છે. જો આમ લસરપટ્ટી છે, તાર ખાવી છે? હાલ નાનો છો તાર ખાવી છે? અહીંયા હજી અંદર જવાનું છો. આમ ત્યાં હાચા સિંહ છે. હાલતા હાલતા લોક જાગૃતિ કેન્દ્ર મળી ગયું છે, સામાજિક વનીકરણ રેન્જ જેતપુર. તો આપણે જઈએ અંદર, જોવી શું છે. ફોરેસ્ટ ઓફ ગુજરાત એટલે આ બધું પતી ગયું છે, અંદર કાંઈ નથી. આવો કંઈક ગુજરાતનો નકશો છે અને જંગલની માહિતી છે. મિત્રો આજ માટે આટલું જ. મળશું આપણે નવા બ્લોગમાં. બાય.